વાવાઝોડાના વળાંકની શરૂઆતો થઈ ચૂકી છે। અરબી સમુદ્રના દરિયામાંથી સક્રિય બનતી તોફાની મજબૂત અને ભયંકર સિસ્ટમ મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારમાં આગામી 3 થી 6 કલાકની અંદર ત્રાટકતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો છો। અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર તોફાની સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે। વાવાઝોડા સાથે હવે પછી આ સિસ્ટમ અરબી સમુદ્રના દરિયામાંથી ઓચિંતાનો મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આ પહેલા ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બનેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ભારે ને ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ વરસાવી ચૂકેલું જોવા મળી રહ્યું છે। અને હજી પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાતમાં જોવા મળે, જેમાં ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હજી પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળવાની છે। બદલાઈ રહેલા હવામાન અને બદલાઈ રહેલી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર આંધી, તૂફાન, વંટોળ અને ભયંકર થી લઈને અતિ ભયંકર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય થાય તેવી આગાહી પણ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે। જો આપણે તારીખોની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિથી લઈને 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ ને આવનારી 8 તારીખ સુધી ગુજરાતના તમામ હવામાનોની અંદર મોટા પલટાઓની રીતસરની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવા સિસ્ટમના તીવ્ર ઘેરાવા સક્રિય બનીને માવઠા માટેનું પુષ્કળ દબાણ ગુજરાત ઉપર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। બીજી સિસ્ટમની વાત કરીએ તો બંગાળની ખાડીના દરિયાની અંદર પણ લાંબા સમયના વિરામ લીધા બાદ હવે એક નવું વેલમાર્ક લો પ્રેશર સક્રિય બનીને બંગાળની ખાડીના દરિયામાં તોફાન દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। જો આપણે સિસ્ટમોની સવિસ્તૃત વિગત મેળવીએ તો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી આ તીવ્ર સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના આ તમામ ક્ષેત્ર, જેમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી અત્યારે 7.8 કિલોમીટરના બંગાળની ખાડીના આ તમામ વિસ્તારોમાં ભયંકર તોફાન ઉદ્ભવી રહેલું જોવા મળી રહ્યું છે। સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પોતાની સ્ટ્રફ લાઇનનો તીવ્ર ઘેરાવો બનાવીને દક્ષિણ ભારતના વિસ્તારમાં ખેદાન મેદાન મચાવી રહેલો જોવા મળી રહ્યો છે। જેમાં શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રમાં મદુરાઈના વિસ્તાર, અંદમાન નિકોબારના ક્ષેત્રની અંદર કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મદુરાઈના વિસ્તારથી બેંગલવી અને ગોવાના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર અને મુંબઈના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અરબી સમુદ્રના આ તોફાની ને ભેજયુક્ત પવનો ગુજરાતના વિસ્તારો સાથે ત્રાટકી રહેલા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનની તીવ્રતાની અંદર સતત વધારો ગુજરાત ઉપર થતો જોવા મળી રહ્યો છે। આ બધાની સાથે ગુજરાતના હવામાનની અંદર હજી પણ મોટા પલટાઓની સાથે આગામી 3 દિવસ સુધી હજી પણ વરસાદનું તીવ્ર સંકટ ટોળાય તેવી તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। તો ગુજરાતના કયા વિસ્તારોને કયા જિલ્લાઓની અંદર વરસાદની કેવા પ્રકારની આગાહીઓ દર્શાવવામાં આવી છે, જેની અત્યારે આપણે અલગ વરસાદીય મોડેલો ઉપરથી માહિતી મેળવીએ। જ્યાં દર્શક મિત્રો, અહીંયા તમે અલગ વરસાદીય મોડેલોની અંદર જોઈ શકો છો, જેમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને ચોમાસા પહેલાનું પ્રી મોન્સૂન એક્ટિવિટીનું તીવ્ર જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનના વિસ્તારમાંથી પણ હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની હલચલ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી પણ વળાંક લેતી વરસાદીય સ્ટ્રફ લાઇનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી પસાર થતી હોય તેમ કચ્છના વિસ્તારમાંથી 2, સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી 3 ને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી 3 વરસાદીય સ્ટ્રફ લાઇનો પસાર થઈને ભારે જોર દર્શાવી રહી છે। એક સ્ટ્રફ લાઇન ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી પણ
પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અનેક પ્રકારના વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવો બની રહેલા જોવા મળી રહ્યા છે. નવા ઘેરાવાની ગતિવિધિઓ તીવ્ર થવાની સાથે હવે પછી સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવા જૂની સક્રિય બનતો હોય તેમ અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કરંટ ઉદ્ભવતો હોય તેમ તોફાની પવન સાથે વરસાદ અને માવઠાનું તીવ્ર જોર સક્રિય બનવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર કાળા ડિબાંગ અને ઘોર અંધારપટ વાળા વાદળોના તોફાની ઝુંડ ગુજરાતમાં ઘેરાઈને અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જો તેમાં આપણે વિસ્તારો તરફ નજર કરીએ તો આવનારી 3 થી 6 કલાકમાં જામનગરના વિસ્તારની અંદર ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધ્રોળના ક્ષેત્રથી સાવડીના વિસ્તારમાં, કાલાવડના તમામ વિસ્તારથી લાલપુર, ખંભાળિયાના તમામ વિસ્તારોથી રાજકોટ, શાપર, વેરાવળના વિસ્તારોની અંદર વાદળોના ભયંકર ઝુંડ મંડરાવાની શરૂઆતો જોવા મળી છે. ગોંડલ, જેતપુર, ઉપલેટા, ભાંડવડ, કુતિયાણાના વિસ્તાર ઉપર પણ ઘોર અંધારપટ છવાયેલો જોવા મળ્યો છે. જૂનાગઢનો તમામ ક્ષેત્ર, વિસાવદરનો વિસ્તાર અને કેશોદના વિસ્તારોની અંદર પણ તીવ્ર ગતિવિધિઓ બનતી જોવા મળી છે. તુલસીશામનો ક્ષેત્ર, વેરાવળનો તમામ વિસ્તાર, રાજુલા, ઉના, કોડીનારના ક્ષેત્રથી વિસાવદર, ધારી અને ઉલ્લાના વિસ્તાર ઉપર અત્યારે માવઠાનું જોર વધતું જોવા મળ્યું છે. મહુવાનો તમામ ક્ષેત્ર, તળાજાનો વિસ્તાર અને પાલિતાણાના વિસ્તારોની અંદર મેઘ તાંડવની ગતિવિધિઓ વધી રહી છે. ખડસલિયા, ભાવનગર અને સોનગઢના વિસ્તારોની અંદર પણ કાળા વાદળોની વચ્ચે તીવ્ર તોફાન સક્રિય બનતું હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવનારી 3 કલાકની અંદર આંધી, તૂફાન, વંટોળ, તોફાની પવનોની તીવ્રતાને બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિને લઈને અરબી સમુદ્રનું તોફાન હવે પછી દિશાઓ બદલવાની સાથે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકીને ભયંકર જોર અને અસર દર્શાવતું હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં, જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની ગતિવિધિઓ સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી છે. હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે મોટા પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો મોટા વળાંક લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભયંકર તાંડવ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનો ઉપર પણ પલટાઓની સાથે હળવાથી મધ્યમ વરસાદોની શરૂઆતો જોવા મળી રહી છે. વલસાડના તમામ ક્ષેત્ર ઉપર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. સુરતનો દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રની અંદર 1 થી 2 ઇંચ સુધીના વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. નવસારીનો ક્ષેત્ર, ડાંગનો વિસ્તાર, તાપીના વિસ્તાર અને ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દરિયાની અંદર તોફાની ઊંચા મોજા ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. સાથે ભરૂચ અને નર્મદાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અને નર્મદાના તમામ વિસ્તારોની અંદર અત્યારે આંધી, વંટોળ, તુફાન અને ધૂળની ડમરીઓ ઉડતી હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાંથી પસાર થતી એક સાથે 3 વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અસરને લઈને દક્ષિણ ગુજરાતની અંદર આજની રાત્રિ અને આગામી 3 દિવસ સુધી હજી પણ તોફાની વરસાદોને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો છો. રાજસ્થાનનો ક્ષેત્ર, જોધપુરનો વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર વળાંક હવે પછી ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને કચ્છના વિસ્તારમાં પોતાની ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જો આપણે એમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હવે નજર મેળવીએ તો ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર અંધારપટ છવાઈ રહેલો જોવા મળી રહ્યો છે. કાળા વાદળોની વચ્ચે વીજળીના ચમકારાનું તોફાન વધતું જોવા મળ્યું છે. જેમાં પણ પસાર થતી વરસાદીય સિસ્ટમની આ સ્ટ્રફ લાઇન અને બદલાતા હવામાનને જોતા થરાદના તમામ ક્ષેત્ર, પાલનપુરના વિસ્તાર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર મેઘ તાંડવનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ તમામ વિસ્તારની અંદર 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખના રોજ તોફાની વરસાદ વરસવાને લઈને ચેતવણીઓ આપવામાં આવી છે.
કચ્છના વિસ્તારો ઉપર પણ તમે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓ અને સિસ્ટમનું જોર અત્યારે જોઈ શકો છો, જેમાં ખાસ કરીને કચ્છ ભુજના વિસ્તારમાં ખાવડ, રાપર ને ગાંધીધામના કચ્છના ક્ષેત્રની અંદર તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આંધી વંટોળ જેવા ભયંકર પવનોની લહેરોની સાથે માવઠાનું તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં લુણાવાડા, બોડેલી, દાહોદ, ગોધરા, વડોદરાના જિલ્લામાં નડિયાદના ક્ષેત્રથી ખંભાત, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારમાં ધીમી ધારે હળવા વરસાદોની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતનું સંપૂર્ણ હવામાન બદલાવાની સાથે આગામી ગુજરાતમાં ચોમાસાના એંધાણને લઈને પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ચોમાસું આવતા હજી પણ 15 થી 20 દિવસ સુધીનો તીવ્ર સમય લઈ શકે છે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં 25 જૂન આજુબાજુ ચોમાસાનું આગમન થાય અને અનેક વિસ્તારોમાં ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ભારતના તમામ વિસ્તારોની અંદર ચોમાસા પહેલાના તીવ્ર વરસાદની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો કોલ્હાપુર, સોલાપુર, હૈદરાબાદ, વિજયવાડા, નાલોર, બલારીના ક્ષેત્રથી હુબાલીના વિસ્તારોની અંદર, પોંડુચેરીના તમામ ક્ષેત્ર, તંજાવુરનો વિસ્તાર, કોયમ્બતુર, બેંગલુરુ અને મંગલુરુના ક્ષેત્રથી ચેન્નઈના વિસ્તારમાં અત્યારે ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીને અતિ ભારે વરસાદ વરસવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા રીતસરનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમો દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર જોર દર્શાવતી હોય તેમ ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વિખેરી રહેલી જોવા મળી રહી છે. ઉત્તર ભારતના વિસ્તારમાં ભયંકર હિમવર્ષા અને બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો છે. લાહોરના ક્ષેત્ર, નવી દિલ્હીના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી બદલી રહેલી સિસ્ટમની દિશાઓ અને સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાતની અંદર આગામી 3 દિવસ સુધી હજી પણ તોફાની પવન સાથે વરસાદનું સંકટ ગુજરાતમાં વધે તેવી નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ સાથે વરસાદને લઈને ગુજરાતમાં હજી પણ જોર વધે તેવી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકમાં અનેક ક્ષેત્રમાં વરસાદીય માહોલ સક્રિય બને તેવી તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ ગુજરાતમાં મધ્ય ગુજરાતના ક્ષેત્ર એટલે કે અહેમદાબાદના વિસ્તારથી સુરતના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તોફાની પવનોની તીવ્રતા સાથે ગરમીના પ્રમાણની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે. તેમ છતાં પણ સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર આગામી 48 કલાક સુધીની અંદર 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે તેવી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર ચોમાસાનું ધીમે ધીમે દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અત્યારે ચોમાસું દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ગતિવિધિઓ મજબૂત બનાવતું હોય તેમ અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં, લક્ષદ્વીપના વિસ્તારની અંદર, કેરળના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, તામિલનાડુના અનેક વિસ્તારથી દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની લહેરો ઊભી થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવા અને સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર દબાણના ઘેરાવાની અસરને લઈને હવે પછી તીવ્ર સંક્રમણ વધતું હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 9.4 કિલોમીટરના વિસ્તારમાં તોફાની દબાણ વધી રહ્યું છે. પાકિસ્તાન રાજસ્થાનના સંપૂર્ણ ક્ષેત્રની અંદર 0.9 કિલોમીટરના ક્ષેત્રમાં તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે. સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન આજુબાજુના તમામ ક્ષેત્રની અંદર ગતિવિધિઓ દર્શાવતી હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં અત્યારે ભયંકર જોર દર્શાવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને આગામી 24 કલાકની અંદર અનેક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ અને વાવાઝોડાનું દબાણ સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર મેઘગર્જનાની સાથે આવનારી 3 કલાકમાં ગુજરાતમાં તોફાન સાથે હવે પછી આભ ફાટતું હોય તેમ અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી છે. વિસ્તારોની માહિતી મેળવીએ તો ખાસ કરીને કચ્છના ક્ષેત્રની અંદર પાટણના વિસ્તારમાં, ખેડાના વિસ્તારથી પંચમહાલ, દાહોદના ક્ષેત્રથી મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠાના જિલ્લાની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વીજળીનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ભયંકર વીજળીના ચમકારાની સાથે આજની રાત્રિ દરમિયાન આ તમામ વિસ્તારોમાં ભયંકર ગાજવીજ સાથે વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. બાકીના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની લહેરો અને વરસાદનું જોર વધવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહેમદાબાદનું ક્ષેત્ર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના વિસ્તારમાં આંધી વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને વડોદરાના ક્ષેત્રથી આણંદના વિસ્તારોની અંદર ગાજવીજને તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં આંધી વંટોળ અને ભયંકર તોફાનોની સાથે મેઘરાજાનું તાંડવ બનતું જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યની અંદર આગામી 5 તારીખ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદના ખતરાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે.